દાદા વ્યાન જોડે રમી રહ્યા છે. રુચિ તું શું કરે છે બકા? બાનું જમવાનું કાઢું છું. કેમ આજે બાને વહેલું વહેલું? આજે પેલું પૂતલા છે. શેના પુલ્લા? ચણાના લોટના. એ ચણાના લોટ. ઠંડા મજા ના આવે એટલે વાહ ભાઈ વાહ, બાને ફટાફટ આપી દો. ગરમ અને બધું ગરમ. અને આ જો 2 જણા અમુક આઈટમ જેવી હોય ને ઢોસા હોય પૂતલા હોય એ બધી ફટાફટ આપી દેવી પડે. એવું હોય એમ પાછું? ભાઈ બાના ઘી વગર ના ચાલે. જોઈ લો અમારા બાના ઘી. ઘી તો ફૂલ નાખવું જ પડે. હા. ઘી વગર બા કાઈ નહીં પાછી કાંઈ આવે નહીં. ખીચડી. એવું કે મારું ઘી કેમ નથી નાખ્યું એવું થાય. હા ચલો ફટાફટ આપીએ હા ચલો ચલો. અને પછી આપણે ડિનર ચાલુ કરીએ. યસ યસ. બરાબર ને પપ્પા? ખાવા માટે રેડી કે 5 મિનિટની વાર છે હજુ? પપ્પા પપ્પા તડફડી ઉઠ્યા છે ભાઈ. પપ્પા શું ચાલુ કર્યું જમવાનું? મજા આવી ગઈ પપ્પાને? પુડલો છે, હા. સૂપ છે, શાક છે ને હા પણ એમ નહીં, તમે શું માગ્યું ને મમ્મીએ શું કીધું? દરરોજ જે આવશે આપણે કંઈક આગલે દામ જતા અને પછી પપ્પાએ સોસ માગ્યો અને મમ્મી ભૂલી ગઈ. પછી કઈ કારક પરમ દિવસે એવું થયું હતું. મેં કીધું આ લાય દહીં લાય કે એવું કંઈ કીધું. દહીં તો બોલ્યા જ નતા, તમે એમને એમ જ ઊભા થઈ ગયા હતા. એ તમારે પપ્પા મનમાં બોલ્યા છે, પણ મમ્મી તારે સંભળાવવું જોઈએ ને મનમાં બકા. એક દિવસ પહેલા જ મેં જરા વાત થઈ ગઈ યાર કશું દહીં નહીં તો બીજું કંઈક હશે. એપિસોડ સ્ટાર્ટ થઈ ગયો છે. હા? પુડલો એક જ ખાવાનો મારે. ભાખરી છે. બીજો પુલ્લો લાવજે. ભાઈ પુલ્લો આપો ગરમ ગરમ ફટાફટ. ભાખરી આવશે ને એટલે હું ખાઈ લઉં યાર. ભાખરી મસાલા તારા મોટાના માટે ખાવા બનાવી. હું વાળી કઈ ભાખરી હતી, મારે તો તો પુલ્લો ભાઈ આપણે ખાવાનો. છે. ગરમ ગરમ પુલ્લો. મને આઈથી જતી રહેવા દે. પુલ્લો નહીં ખાવ તો એના પેલા. મારા પપ્પા જો આજે ગુસ્સે થઈ ગયા છે. ગુસ્સે નહીં યાર આપણે સાચી વાત કહીએ તો આવું બધું તમારે બી થતું હશે. અને મમ્મી એકચ્યુઅલીથી જતા રહ્યા પેલી બાજુ. પપ્પા તમે ઝાડાની અસરથી સારું થઈ ગયું થોડું? દવા લઈ આવ્યા ને? હા પપ્પાને સારું થઈ ગયું છે ગાઈઝ. પપ્પા ઊભા થયા છે. દહીં લેવા દે. દહીં લેવા જતા હતા. મમ્મી ડરીને પેલી બાજુ જતી રહી. મને ટેલિપેથી થઈ ગઈ છું. ટેલિપેથી એટલે મમ્મી આવી ગઈ. મમ્મી કેમ ડરી તું ડરીને પેલી બાજુ જતી રહી? મમ્મી કહે કે દૂર રહેવું સારું નહીં. મમ્મીના એક્સપ્રેશન જો. મમ્મી તારે શું કરવાનું? પપ્પાને વ્યાન બતાવી દેવાનું એટલે પપ્પા ઠંડા થઈ જાય. શાંત થઈ જાય. પપ્પા શાંત થઈ જાવ કે ના થઈ જાવ વ્યાનને જુઓ એટલે. શાંત કરવા માટે વ્યાન આવી ગયો છે. દાદુ મારે ખાવું છે. અમારા ઘરમાંથી કોઈનું કામ નહીં પપ્પાને શાંત કરી શકે. ગુસ્સો આવે ત્યારે પપ્પાનો ગુસ્સો વધારે હોય છે, પણ બીજા પેલા અડધો કલાક પછી પ્રેમાળ બી એટલા જ હોય, પણ વ્યાન છે એટલે હવે ગુસ્સો એમનો ખાસો ઓછો થઈ ગયો છે. હાય હનુ. જો કેટલા શાંતિથી જમે છે. જો. હનુ દાદા કે છે? આ હાય હનુ. આ હનુ નહીં. હનુ નહીં. પપ્પાનો હનુ જેવું થઈ ગયું છે. પપ્પા તમારું મોઢું આજે હનુમાન જેવું લાગે છે. એમાં દાદા એંગ્રી બેન તરીકે લાલ થઈ જાય. ચલો આપણે બેસી જઈએ જમવા. ચલો ફટાફટ. બેસી જઈએ હા. ચલો મમ્મી આવી જા. ચલો શું આવ્યું તમારું લાવો. લો ચલો ખોલો. લાવો. અરે યાર મને તો પપ્પાનું આ જોવું છું ને યાર, મને કેમ થઈ જાય કે હું આ જ ખાઈ લઉં. પપ્પા તમને અમને બી આવી રીતે મિક્સ કરીને આપતા હોય તો યાર કેટલી મજા આવે ખાવાની. વાવ. શું નાખ્યું છે આજે? દહીં અને બીજું શું નાખ્યું છે? દહીં શાક અને ખીચડી લાગે છે. શાક શેનું છે આજે? આજે ચોળી બટેકાનું શાક છે. ચોરી બટેકાનું શાક છે. વાહ ભાઈ વાહ. બટેકાનું શાક છે. તમારું શું આવ્યું છે હું જોઈ લઉં. પહેલા જોઈ લઉં. અરે વાહ, દાલ મખની છે. દાલ મખની વિથ રાઈસ. દાલ મખની વિથ રાઈસ. યસ. દાલ મખની ડાયટ કહેવાય કે ના કહેવાય? ડાયટ જ કહેવાય. હા, જોજે ભાઈ. ઓછા ઓઇલમાં બનાવી હોય ને, ઓછા ઓઇલ કે બટરનો યુઝ ના થયો એટલે ડાયટ. ડાયટ ઓકે. પ્રોટીન રિચ. પપ્પાને આપ ચાખવા આપ પપ્પાને. કેવું છે પપ્પા? ટેસ્ટ કર્યું? ટેસ્ટ કરો. એટલો સારો છે પણ ખીચડી શાકની તોલે ના આવે. હા ખીચડી શાકની તોડે તો કશું ના આવે પપ્પા, એ વાત રાઈટ. રુચિ તમે લોકો યાર આટલું સરસ પુલ્લા અને બધું ખાઓ છો સારું તો મારા માટે તો કંઈક મંગાવો યાર ડાયટમાં. આ પુલ્લા ખવાય ખા.
પુડલા બી ખવાય અને તમારે કંઈક વિચારવું પડશે ઓલ્ટરનેટિવ કંઈક. તમને હા. સ્વીટ્સ ખાવાની ક્રેવિંગ વધારે હા તો. થતી હોય છે આજકાલ. સ્વીટ જેવું કંઈક મારા માટે મંગાવો યાર. કંઈક જોવું ચલો. આટલું મોટું ઇન્ટરનેટ છે, ગૂગલ છે, ઇન્સ્ટાગ્રામ છે, એમાં સર્ચ કરો કંઈક મંગાવો. કંઈક ડાયટમાં ખવાય ને એવી કંઈક સ્વીટ ગોતી પાડો એટલે આટલું તમારી તો માટે. રોજ સરસ આવે. મને ખજૂર સ્વીટ ખજૂર ખાવાનું અને બદામની બાઇટ્સ આવે. અચ્છા એ ખજૂર ને બદામના બાઇટ્સ ખાવાનું ખવાય. તો ગોતી પાડું ક્યાંક મસ્ત કોઈ જગ્યાના. યસ. મળે છે રમેશમાં. અચ્છા એવું છે. હા. તો ગાઈઝ આજે જ વેચવાવાળા આવે. મને છે ને જમ્યા પછી આવું ડાયટ ખાવાની બહુ જ ટેવ છે, સ્વીટ ભુજિયા ખાવાની. આવે છે, કાલે તો હોય ચલો. સો આવું કંઈક લાવો ને પપ્પા યાર પ્લીઝ. Done, પપ્પા, done. મારા માટે કંઈક લેતા આવો ભાઈ સ્પેશિયલ. પપ્પાએ જમી લીધું અને હવે વ્યાન પપ્પા જોડે. Yes, હવે પપ્પાની duty ચાલુ. પપ્પાની ડ્યુટી ચાલુ. એને તો મૂકી દે. પણ સાચું કહું રુચિ, હા? એકચ્યુઅલી તમે આટલું બધું ફરસાણ કહો ને મને તમે આ બધું આપશો ખરા, પેલું પ્રોટીન બાર કે શું કહેવાય એવું બધું કંઈક લાવશો એ. પણ મને એકચ્યુઅલી ક્રેવિંગ ચોકલેટ્સની બી છે. તો થોડીક તું ત્યાં જાય તો પપ્પા તમે જોડે આવે તો થોડુંક લેતા આવજો એમ. હા તો લેતો આવીશ કાલે. હા પણ એમાં લેતા આવશે હું બી ગોતું કંઈક એવું ઓલ્ટરનેટિવ હોય ને 1,00,000 ડાયટ ટકા લેતો ઓલ્ટરનેટિવ. બસ 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 1,00,000%. જો પપ્પા 1,00,000% કીધું છે ને વ્યાન જો. હા 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 અરે વાહ, બેન. રમકડું જોઈએ છે. આ બાજુ જોજો, આ બાજુ કેમ નથી જોતો હે વ્યાન? તો રમકડું જોઈ ગયું એટલે. એ જોઈ ગયો એકવાર એને બતાવો પછી એને આપવું જ પડે એવું નહીં કર તોફાન નહીં કર. અને ગાઈઝ અમારો આજે પુલ્લા આવી ગયા છે યસ અને આજે હું પુલ્લા બી ખાઈશ. ચટણી નહીં, મને ખાલી સોસ આપ થોડો. ચટણી આ સોસ ખવાય કે ના ખવાય ગાઈઝ? સોસ ના ખવાય. સોસ ડાયટમાં ના ગણાય? સોસ ડાયટમાં ના આવે ને એ ના બરાબર. ખવાય. સોસ ના ખવાય આપું તોય ના થોડુંક આપણે બગા થોડુંક તો ખાઈશ ને યાર. નીચે નહીં ફેંકવાનું. 2-4 વ્યાન જો ટીપા 2-4 ટીપા ખાઈ લેવા. બે ચાર ટીપા. 2-4 ટીપા ઓ બાપા આટલો બધો નહીં હું રુચિ. લઈ લઈશ તમે લો. હા હું ખાઈ જઈશ. જો હવે આને રમકડું એકવાર બતાવીએ ને હા. અને પછી એને હાથમાંથી લઈએ ને તો એ ભાઈને નથી આમ પસંદ. ફેંકી દેશે પાછો ફેંકી દેશે હા અને પછી રડે પાછો. પછી રડે હા કેવા બન્યા છે? એક નંબર રુચિને દહીં તો બહુ જોઈએ નહીં બધી જગ્યાએ તારે. નહીં જોઈએ. પપ્પાને બી દહીં જોઈએ, મને બી દહીં બહુ જોઈએ. હા. ગાઈઝ અમે લોકો અત્યારે સાયન્સ સિટી બાજુ ગયા હતા લાઈક 7 વાગ્યાની આસપાસ, 6:30 વાગ્યાની આસપાસ. એક ત્રિરંગા યાત્રા છે, એટલી બધી ત્યાં ટ્રાફિક છે કે અમે લોકો 1 કલાક ફસાઈ ગયા હતા. જબરદસ્ત ટ્રાફિક. કામ ખાલી 5 મિનિટનું હા. અને ફસાઈ ગયા એટલું બધું ને અને એમાં એમાં- ધ્યાન કકરાટ કરી નાખ્યું. એટલો બધો રડ્યો હોય આમ જેની વાત નથી. પણ ગાડી એક જગ્યાએથી મમ્મી હલે જ નહીં, આમ ના ખસે આગળ નહીં, બોલો એટલો ટ્રાફિક. એવું થયું આજે તો. બાકી 5 મિનિટનું કામ નથી. અહીં તો આ લોકો ટકોરી નીકળવાનો હોય ને તોય રસ્તો બંધ. તમે સાંભળ્યું? કોઈ ટપોરી. હા પણ તો સિરિયસલી યાર કોઈ એમ્બ્યુલન્સ ફસાય, કોઈ બી તમે પોલિટિશિયન હોય અને આ બહારના કન્ટ્રીઝમાં તમે પોલિટિશિયન્સનું જુઓ કે એવડો મોટો નેતા આમ જતો હોય ને તો આપણને નોર્મલ માણસ જતો હોય ને એવું લાગે ને અહીંયા તો આમ કોઈ નોર્મલ માણસ જતો હોય ફોરેનમાં થોડું હવે રસ્તાને બધું બંધ કરી દે છે તો પબ્લિક આ એક ના કરે. ગાઈસ આપણે બધાએ સમજવાની જરૂર છે કે ઇન્ડિયા એક ડેવલપિંગ કન્ટ્રી છે અને આપણે કમ્પેર ડેવલપ કન્ટ્રી જોડે કરી રહ્યા છીએ. સો ધીમે ધીમે અહીંયા બી એ બધા શીખશે અને એવું બધું બી ઇમ્પ્રુવમેન્ટ લાવશે. પણ કરવું જોઈએ યાર. કરશે બહુ કરશે. હેરાન હોય છે. આપણે બધા જીવીએ છીએ ત્યાં સુધીમાં એકવાર ચોર કરશે. એ 15-20 એ જ ને. શ્યોર કરશે. પપ્પા સારી રીતે જાણે છે. થશે ને પપ્પા એવું? તમારે કોન્ફિડન્સ છે કે નહીં થાય? આજથી 50 વર્ષ પહેલા અમે આવું જ કહેતા હતા કે આ લોકો બી આપણા માટે ઊભા રહેશે. આપણા પછીની જનરેશનમાં આવું બધું નહીં હોય એમ. હા પણ એવું ના થયું. એવું હવે કશું ના ના થયું. થયું ના થયું. એટલે જે અમે વિચારતા હતા એવું ના થયું ને તમે વિચારો હતા એવું નહીં થાય. નહીં થાય નહીં થાય. એટલે આપણે બી આમને આમ જ વાળ સફેદ થઈ જશે ને જતા રહીશું. પણ આવું જ રહેશે. આ મમ્મી જો બરાબર ચટણી દબાવો છો. પણ મસ્ત બની છે, મમ્મીએ બનાવી છે. શેની ચટણી બનાવી છે? લસણ લસણ ટામેટા એમ ના. શું છે મસ્ત બનાવી. તો એક અલગ જ રેસીપીથી આજે મમ્મીએ બનાવી છે, ટ્રાય કરી પણ મસ્ત બની. વાહ વાહ મમ્મી વાહ. મસ્ત બની સિરિયસલી. મમ્મી પેલા થેપલા ક્યારે બનાવવાના છે? થેપલા અને આપણે વડા કંઈક સારું ઘરમાં નાનું મોટું ખુશખબરી આવે ને એટલે આપણે વ્યાન માટે સુખડી બનાવવાની છે. હા સુખડી બનાવી છે. વ્યાન માટે. સુખડી બનાવીએ સુખડી. મમ્મી મસ્ત બનાવે સુખડી બી. મારી મમ્મીની સુખડી બહુ ફેમસ છે હા અને મોસ્ટલી કાલે આપણે બનાવીશું મમ્મી. કાલે બનાવીશું. કાલે બનાવીએ. કાલે એક સારું કામ કરવા બી જવાનું છે તો કાલે શ્યોર બનાવીશું. મોહન થળ બનાવવા તારી સાસુને બોલાય ને
ભાઈ રુચિની મમ્મી જે મોહનથાળ બનાવે છે, રુચિ વખાણ કર તારા મમ્મીના, સાચું કે? સાચું જેન્યુઅલી બહુ જ મસ્ત મોહનથાળ બનાવે. હા. ક્યાં એના બને એવો નહીં, પોચો પોચો રૂ જેવો સરસ. રુચિ નવી નવી આવી ત્યારે તો મોહનથાળ આવતો હતો. હા. હવે જૂની થઈ ગઈ એટલે મોહનથાળ નહીં આવતો. આવે છે. આવે છે પપ્પા, હજી હમણાં જ તો મોકલાય. હવે મેં તો ડોશી જોયો નહીં, ચાખવાની અંદર મમ્મી કઈ ગઈ. ખાધો ને, આપણે બે જ ખાધો. આ બધા તો ડાયટ કરતા મને તો હતા. યાદ નથી ક્યારે. બાને અરે હવે પપ્પા કેમ આપ્યા? હમણાં જ તો આવ્યો. ત્યાં. હમણાં ના બનાવ્યો થોડી મમ્મીએ. જૂની થઈ ને એટલે પછી રોજ એક બટકું હવે એવું થઈ ગયું છે કે હવે પોતે ડાયટ કરતી થઈ ગઈ છે એટલે હવે એ પોતે ઓછું બનાવે તો બનાવે છે. કારણ કે એ લોકો બહારનું નહીં ખાતા. આ બધા કરતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે મારી મમ્મી એવું બોલે છે કે બહુ સરસ બને છે, એટલે મમ્મી જલ્દી કોઈના વખાણ કરે નહીં, પણ મમ્મીને મમ્મી એવું જલ્દી ભાવે નહીં કીધું કોઈની વસ્તુ. કે જોરદાર છે, એટલે ભાઈ તમે શાર્ક ટેન્ક ગણો, જે ટેન્ક ગણો એ બધાનો રિવ્યુ આવી ગયો, Shark Tank approved. શાર્ક ટેન્ક અપ્રૂવ થઈ ગયું. મમ્મીને જલ્દી બીજાનું ભાવે નહીં એવું છે હા. કે આપણે ટેસ્ટી ખાતા હોય આપણે ને. કરતા હોય ને સરસ એટલે બીજાનું જલ્દી આપણા જેવું ના ના થાય. થાય એટલે ના બરાબર છે. તો એટલે પણ રુચિ તું તો કંઈક અલગ રીતે મોહનથાળ ખાય છે બગા, હું તો ગરમ કરીને ખાઉં. અને બધા પેલો લાઈવ નથી મોહનથાળ આપતા, આ વ્યાન જો અને બધું તોડફોડ જ કરવી છે આજે. હા, અને એ રીતે જે ખાઈએ ને આપણે એ બહુ મજા આવે. એટલી બધી મજા આવે. કોણ કોણ આવી રીતે મોહનથાળ ખાય છે? 15 સેકન્ડ ગરમ કરીને લાઈક આપણે તો ચોસલા ખાઈ લઈએ, રુચિ શું કરે છે, એને કાચના બાઉલમાં કાઢે અને એને 15 સેકન્ડ ગરમ કરે અને પછી ખાય, એટલે એકદમ ઢીલો મસ્ત શીરા જેવો થઈ જાય. શીરા જેવો થઈ જાય. હા. અને- અને મમ્મી કે સુખડી બનાવે ને એ સુખડી બી હું ગરમ કરીને ખાઉં. યસ, મજા આવી જાય. બહુ મજા આવે. મેં થ્રુ આઉટ પ્રેગ્નન્સી સુખડી ખાધી છે ડેલી, નહીં? પછી બધા એવું કહે છે, ઘણી બધી છોકરીઓના મેસેજ આવે છે હમ. કે તું શું કરતી હતી, શું ખાતી હતી તું પ્રેગ્નન્સીમાં, આ મહિનામાં શું કર્યું તું, આ મહિનામાં કયું સ્કેન કર્યું તું, આ જરૂરી છે કે નહીં, કેવી રીતે અખરોટ ક્યારે ખાવાની, કાજુ ક્યારે ખાવાના, Correct. તો તું એ બધા માટે બી કંઈક વિચાર ને બકા, બધા માટે. એ માટે જરૂરથી આપણે એક વખત છે ને વિડીયો બનાવીએ હા, એટલે લોકોને થોડી હેલ્પ. હેલ્પ થાય યાર. હું શું ખાતી હતી ને બધું જ કહીશ કે કયા ટ્રાઇમેસ્ટરમાં શું ખાવું શું છે જોઈએ, તારે? પછી કયા ટ્રાઇમેસ્ટરમાં શું વસ્તુઓને અવોઇડ કરવી જોઈએ, બધું આપણે હા, રમકડા આપી ના દેવાના હોય. અહીંયા જો આ પપ્પા ગુસ્સો કરે છે વ્યાન ઉપર, વ્યાન ઉપર નથી કરતો. તો એને એ પોતે ગુસ્સે થવા માંડે છે, એને રડે છે. એને મમ્મી એકચ્યુઅલી જ્યાં સુધી એકલો રમતો હોય ને બકા, ત્યાં સુધી એને રમકડું નહીં આપવાનું. એ રમકડું આપવાથી શું થાય, જો આ સહેજ બી દૂર જાય ને રમકડું એટલે તરત રડવા માંડે. મમ્મી હા તો પાડ બકા. હા મારા મમ્મીને હા પાડવી પડે, મમ્મી હા પાડે નહીં. અને હવે આંજો વ્યાનમાં છે. એને નથી લાવો. રમકડું આપીને બેસી ગઈ. બેનો જો અનુદાતા બોલાવે બેનો. અરે જય શ્રી રામ. અનુદાતા ક્યાં છે? જય શ્રી રામ કરો બેનો. એ મનુ. હાય મનુ. How are you, Hanu? How do you do? મમ્મી વ્યાન છે બકા, તું છુપાડીશ તો મેળ નહીં પડવાનો જો હમણાં. બા બેટું હોતા જ જો. આ ટેસ્ટ કરો છો તમે. ભાઈ ટેસ્ટ કરીએ મમ્મીની ચટણી. લસણની ચટણી બહુ જલ્દી. રુચિ આપી છે થોડી, બસ ટેસ્ટ કરી થોડી. જય શ્રી રામ. સ્પાઇસી બી નથી અને શ્રી રામ. મસ્ત છે, કીધું તો ખરા, બહુ મસ્ત છે. સુપર ગાઈસ. આલુ પરોઠાની જોડે આપણે ના ખાઈએ હા મજા આવી ગઈ. એવી છે. જો પગ ઊંચા કરીને કેવું લેવાનો ટ્રાય કરે છે જો. જો બાપ રે બાપ, પપ્પા મને લાગે છે હજુ 10 દિવસ પછી તો આપણને આ બેસવા જ નહીં દો. એ બેસો દે. હા હું એનું છે ને બનાના લઈ આવું ફ્રૂટ નિબલરમાં થોડું. તો કદાચ બેસે. લઈ આય. આ થોડીક વારમાં અહીંયા પી અથવા પોટી કરશે. પપ્પા આજે બોમ્બાર્ડિંગ નથી કરતો? આજે પહેરે ડાયપર પહેરેલું છે. ડાયપર પહેર્યું છે એટલે બોમ્બાર્ડિંગ તો કરશે જ પપ્પા થોડીક વારમાં. ગેસ છે. અંદર ભાખરી છે. મારી મમ્મી શું લઈ આવી આના માટે? નહીં લેવું. ગાઈઝ તમે બધા એવું પૂછો છો કે આ જે રમકડું છે ક્યાંથી લીધું? એકચ્યુઅલી અમને 4 રસ્તા પર અમે ગાડી ઊભી હતી અમારી, ત્યાં આગળ એક ભાઈ વેચવા આવ્યા હતા, અમે લીધું હતું. તો અમારી પાસે એની કોઈ લિંક જ નથી, તો અમે તમને કેવી રીતે શેર કરીએ. પણ અગર જો તમારે જોઈતું હોય ને તમે અમારા આજુબાજુના એરિયામાં રહેતા હોય તો અમને મેસેજ કરજો, અમે એ ભાઈ જોડેથી લઈને તમને અરેન્જ કરી દઈશું. એ ભાઈ ફરતા હોય છે અહીંયા ગમે ત્યારે દેખાય છે કોઈ 4 રસ્તે, તો એ પ્રમાણે છે. જો ફેંકી દીધું, હવે ફેંકવાની એને કેવી ટેવ થઈ ગઈ છે ખબર છે? વસ્તુ લે પછી ફેંકે, આપવી પડે ફેંકવી, પપ્પાનો પગ વળી જશે. હા લાવે મમ્મી. લે લે હા લે. ચાટી લેવા દે, તું ચાટી લેવા દે. હા, નહીં.
બા હવે શાંતિ ભાઈ ને ખોળામાં લઈ લો. પપ્પા તમારા પેટ ઉપર લઈ લો એને. એની સોફા ચેર આ વ્યાનની સોફા ચેર છે. જો જો કેવું કર્યું જો આ જો પગ આવું કરી દે એટલે બેસવું જ ના હોય. જો આ જો કેવી કલાકારી છે. હા 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 જોઈ રુચિ શું કર્યું એને? આમ ખસી જાય છે આગળ. એ ઊભું રહેવું છે એટલા માટે એને. આઈ નો તોફાન વધતા જાય છે હો દિવસે દિવસે તમારા. પહેલેથી જ આપી દીધું હતું રુચિ. હવે આનું એક મસ્ત કામ કરવા જવાનું છે. એવું છે? શું વાત છે? ક્યારે જવાનું છે? કાલે જવાનું છે. અરે વાહ યાનું મસ્ત કામ થવાનું છે. વાહ ભાઈ વાહ. કાલે સિક્રેટ છે મમ્મી. એવું? સિક્રેટ છે મમ્મી. સિક્રેટ છે. મને થોડો થોડો અણસાર છે પણ કાલે કાલે એ તો થોડોય નહીં. સરપ્રાઈઝ આપવાની. બા દાદાને સરપ્રાઈઝ જ આપવાની હે ને એટલે વધારે ખુશી મળે હે ને દીક. વ્યાનો માટે કાલે કપડા લઈ આવ્યા એમને હા એ બતાવવા બતાવવાના છે પપ્પા જો જમીને આ પછી ડ્રેસ એ ગઈકાલે લાયા એ બતાવવાના પૈકીનો છે. છે? ના એ નથી આ બીજો છે આ બીજેથી લાયા હતા પહેલા આ બીજું છે હજી આપણે ડ્રેસીસ બધા જોઈશું વ્યાનના તને લીધા છે ચટણી ને. એમ લાગે ને કે બહુ તીખી છે નથી પણ નથી. નથી બિલકુલ ચટણી તીખી હું તો નથી. બહુ ભાઈ મને બી ભાઈ હું ખાઈ ગયો. હવે આલુ પરોઠા કઈ બી બનાય ને એટલે આ બી બનાવીશું જોડે. મમ્મી હવે બધા તને એવું કહેશે કે ચટણી બનાવતા શીખવાડો. હા પણ સિરિયસલી બહુ મસ્ત બની છે આની બનાવશે મમ્મી રેસીપી. મારી મમ્મી જે વસ્તુ બનાવે એ બહુ દિલથી બનાવે અને મજા આવી જાય એવું બનાવે હા અને ના બનાવે તો ભૂલી જાય. છ મહિના વર્ષ સુધી નહીં બનાવવાનું. હા. શું કહો પપ્પા તમારું? મને ના પૂછ્યું એને બિચારી સૌથી પહેલા જ કે આ ચટણી છે તો મેં બનાવી મેં કીધું, મને તો લસણની ચટણી ભાવતી નથી. પપ્પાએ પહેલા જ ના પડતું. આની નહીં બોલવું એમ. હરખથી લાઈને આપી તો મને નથી બરાબર. એટલે પણ મને હું કોઈ દાડો નહીં ખાતો બકા. મેં તને સોસ લાવવાનું કીધું એ તો તું લાવી નહીં બરોબર છે? પણ પપ્પાને ખબર નથી કે ચટણી મમ્મીએ બનાવી હતી. અને મને નંબર ખબર 2 નથી કે એણે બનાવી. હા અને જો ખબર હોત તો તો મારી મજા પપ્પાની હિંમત નથી કે પપ્પા બોલી શકે. બોલ્યા તો ખરા. મારી મજાલ છે હવે પપ્પાને નથી ખબર કે તમે બનાવી છે એટલે એટલે મને એમ કે તે પેલે પરાઠા વાળાને અહીં લઈ આવ્યા છે એમ. હા એવું બની શકે. આલુ પરાઠા આપણે ખાવા જઈએ છીએ ત્યાં બે એની તો ચટણી હોય છે. સુપર ચટણી હોય છે. તમારા ઘરમાં આવું થાય છે કે તમારી મમ્મી કંઈક આવું બનાવ્યું હોય ને પપ્પા ભૂલથી એવું કહી શકે પપ્પા કે નથી સારું બન્યું? કોઈ ના કહી શકે. Chili flakes જેવું નાખે છે ખાલી. એટલે બાકી આ મસ્ત જ કોઈના છે. બાપાની ઓકાત નથી. કોઈના બાપાની ઓકાત નથી. એની True, true. મસ્ત હોય છે. બહુ જ મસ્ત હોય છે. આલુ પરોઠા વાળાની ચટણી મમ્મી કહે છે ને એની બી બહુ નામ મસ્ત છે એનું હોય. ઇન્ડિયન. પંજાબ પરાઠા હા પંજાબ. ક્યાં આગળ? અહીંયા વસ્ત્રાપુર લારી ઉભી લે છે એકલા. 60 રૂપિયાનું આલુ પરોઠું પણ દિલ ખુશ થઈ જાય. એવું તો પતલી તું ચમડી ખાય છે. સીધા પરાઠામાં જાય ને પતલી તોય ના ચમડી. મજા આવે. પતલી ચમડી વાળા પતલી ચમડી ચમડીવાળા. વ્યાન જો કેવો મજાક મસ્તી કરે. છે ને અને આપણી સામે જ આમ એકદમ સરસ તમે જોવે તો નીટ એન્ડ ક્લીન હા ફ્રેશ બનાવે એકદમ. તો ગાઈસ તમને કેવી લાગે દાલ મખની? જાય આપણે હોટલ નથી કરી ને તો પહેલા કોઈ દિવસ એ બી હોટલમાં ના ખાય. મને ખાવાની ઈચ્છા થાય ને તો એ ઘરે ખાઈને પછી મને લઈ જાય. બોલો એ બહાર ખાતા જ નતા. પછી જ્યારે આપણે હોટલ કરીને એને બરાબર. ખબર પડી કે બધા પેલા મ્યુનિસિપાલિટી વાળા સીધી રેડ કરે સીધી કિચનમાં. એ તો બધાના નખ જોવે, વાળ જોવે, પછી બધું શાક હોય ને તો હાઈ નારા ખોલી જોતા હોય. પછી પપ્પા બહાર ખાતા થયા થોડા થોડા કે મ્યુનિસિપાલિટી વાળા આટલું ધ્યાન ચોખ્ખાઈ ને બધું સરસ હોય છે. એ બધું હોટલમાં હોય છે. મોટી હોટલોમાં બહુ મોટામાં નહીં જવાનું. એમાં તો બધું 3 મહિના અરે આ લારીઓ જે ચાલે છે એની વાત છે યાર. લારીઓમાં તો ક્યાં પપ્પા એટલું બધું કઈ ચેકિંગ હોય ને લારીઓ બધી ચાલુ ક્યારે થાય તને ખબર છે? 7 વાગે 6 વાગે તો કોર્પોરેશન બંધ થઈ જાય. વાસી હોય જ નહીં ને કશું. શું ના હોય એ લોકો પાસે જ વાસી હોય. ના માલ વેચેલો થોડો પડી રહેલો થોડો વેચાઈ જ જાય. એ લોકો રોજ જઈ માપે માપનું લાવતા હોય છે ને માપે માપનું વેચાઈને લારી બંધ કરીને જતા પેલા હોય. નીચે લાવ્યા પર એને બીજું ભરીને આપવું પડશે પાછું. ભાઈને નહીં તો છે ને પાછી ખાઈ તકલીફ ગયો પડશે. એ? હા તો ખાઈ ગયો ને. ઓ બાપરે સ્પીડ હવે વધી ગઈ છે ને વ્યાનની. સ્પીડ વધી ગઈ છે. તોફાન વધી ગયા છે વ્યાનના. હજી મેં ત્યાં જ મૂકીને જાય મેં કીધું કે માંડ એટલું ખાશે તો આ તો ભાઈ સટાસટ ખાઈ ગયા. એ હવે મગજ હટ્યું એટલે હવે ફેંકવા માંડ્યો. જો હવે મોઢામાં ના આવે ને એટલે ફેંકવા માંડે. એનું પેટર્ન થઈ ગઈ છે હવે. ફોન આવ્યો મારો.
મૂકી દીધો છે સાઈડમાં. ખાતા ખાતા નો ટોક્સ. એક આપો ને તમે ખાઈ શકો આપને કહેજો બસ ફિનિશ. મિનિટ પતી ગયું છે ના તો ખાઈ લો ખાઈ લો. અરે ના ના તમે લો ને, માપના જ બનાયા હતા. અચ્છા 2 બાને આપ્યા પાછા એટલે. આપ બકારા હવે રડવા માંડશે. કેટલી બધી વાર કરી બકા. એને ચૂસવું છે હો મારા બેટાને. તો ચૂસવું જોઈએ ને એને થોડીક. પણ હવે તું કોના હાથથી છો બેક આટલું હાથમાં ચોટી પકડ ચાલ પકડ. એને પોતે પકડવું નથી. આ માન પકડ્યું. ભાઈ ડીશો દાડિયા ડૂલ થઈ ગઈ. આ મારી ડીશ છે, આ મારું ડાયટ ફૂડ છે અને આ રુચિની ડીશ. યસ. અને ઘરમાં બી ખાલી આજે. આજે બધું મસ્ત હતું એટલે ખવાઈ ગયું. અને વ્યાન જો વ્યાન આજે પોટી નથી કરી એટલે બહુ વાંધો નથી આવ્યો. કરી હોય તો ખબર નહીં કરી નાખી. પહેર્યું છે આ પહેર્યું છે પણ પોટી કરી કે નહીં પોટી તો કરી હોય તો બતાવી તો દેવું પડે ને. ત્યારે નહીં જોવાનું. ખાઈ લીધા પછી વાત. નહીં બેટા ખાઈ લીધા પછી વાત. પછી ચેક કરવાનું. જો જો જોતો 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 બગડ્યો. તોફાન બહુ કરવા માંડ્યો છે વ્યાન. બહુ ઓવર થઈ ગયા છે. આજે એણે શું કર્યું ખબર છે ગાઈસ, અમે લોકો જ્યારે સાયન્સ સિટી ગયા હતા તો ટ્રાફિકમાં અડધો કલાક ગાડી ફસાઈ ગઈ હતી તો એક્ઝેક્ટ મેં મારા પેટ ઉપર રાખ્યો હતો એટલે સોફા ચેર જેવું એને લાગે. જે તડકો ના આવે એના માટે જે પેલું ગાડીમાં ખાલી સાઈડમાં પેલું હોય, રુચિ ગાડી ચલાવતી હતી અને એણે એનો આ મોઢું ઊંચું કરી અને આમ હાથીએ પકડવાનો ટ્રાય કર્યો હતો ફર્સ્ટ ટાઈમ. એટલે ફેસ ઊંચો કરીને કંઈક ઉપરની વસ્તુ પકડવાનો ટ્રાય કર્યો. ખાધું તો ખરું તો એની એક્ટિવિટી એકદમ અમે ઇમ્પ્રૂવ થઈ ગઈ છે. ખાઈને જ આવે just. શું કહે છે એને પપ્પા હવે જીદ હવે કરે જ છે, જીદ કરતો થઈ ગયો છે. એ જીદ કરે છે. ખાવાનું બધું નથી. ખાઈને જ આવ્યો છે નીચે. ખાઈને તો સાયન્સ સિટી લઈ ગયા હતા તો રોડ ઉપર એવો રડ્યો, સખત રડ્યો. આ તો ખવડાવવું તો પડે જ ને અરે ખાઈને જ લઈ ગયા હતા એમ કહું છું. ખાઈને જ પણ એ ગાડી સ્ટેગ્નન્ટ થઈ ગઈ ને. ગાડી એક જગ્યાએ ઊભી રહી જાય ને એની એક્ટિવિટી અને છે. ઉપરથી છે ને પેલું પ્લાસ્ટિક ખેંચવું હતું તો જય ના પાડી ખેંચવાની કારણ કે મોઢામાં નાખ્યું હતું ખેંચીને તો એને ખોટું લાગ્યું એટલે હા ખોટું લાગ્યું છે. મમ્મી જેવો છે. રવા દેજો આલી ના દેજો. જો 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 સાંભળ્યું તમે શું કીધું પપ્પાએ? શું કીધું પપ્પા? અરે ખીચડી યાર રવા દેજો રાતે કદાચ ભૂખ લાગે બતાવો બતાવો ખીચડી બતાવો ભાઈ. ખીચડી પાછું મૂકી ખીચડી દઈએ. બતાવે એમ કહું છું. ખીચડી હા આમાં એવું છે કે પપ્પાને રાત્રે 11:30 12 1 1:30 2 વાગે ગમે ત્યારે ફરીવાર ભૂખ લાગે એટલે આ માણસ છે એ માણસ જાણે જંગલમાં શેર શિકાર કરવા નીકળે ને રાત્રે મોઢા એવી તો અહીંયા નીકળે અને એની અસર એવી થાય કે મમ્મી ખાલી ખાલી સૂઈ જાય. જો ખીચડી ના હોય તો સુઈ જાય. ખીચડી ના હોય તો સૂઈ જાય, ખીચડી હોય તો તરત રાજુ 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 રાજુ. આ ખીચડી પેટમાં જાય તો પચી જાય તાત્કાલિક હા એ એટલે પછી રાતે 12 1 વાગી જાય કોઈક દાડો મોડું થઈ જાય તો ભૂખ ચાલે. લાગે તો શોધે તો ખરો ને માણસ હા સાચી વાત છે પપ્પા. કેમ પણ કહેવાનો ભાવાર્થ એ છે કે જો ખીચડી મમ્મીએ ભૂલથી બેનને આપી દીધી હોય કોઈને તો મમ્મી ખાલી ખાલી સૂઈ જાય. જાગતા હોય તો સુઈ જાય. પપ્પા એવું કરે કે ના કરે? સાચું કહે છે. જાગતા હોય તો આંખ બંધ કરીને સુઈ મને હું જ એનો સાક્ષી છું બધું. અમને બહુ જ મજા આવે બધી કોમેડી પપ્પા જાય. જોડે. મમ્મી પપ્પાની વચ્ચે છે ને આગ અડધી તો છે જય વધારે લગાડે હો. ના ના આગ નથી, આ સાચું છે ને પપ્પા. આમાં આગ શું છે? ના પણ ઘણી આમાં વાર આગ આગ નથી. લાગેલી હોય ત્યારે તમે ઘી તો નાખી જ દો છો થોડુંક. મમ્મી શું લાગે છે તમે? તો ખીચડીમાં ઘી નાખવા, ખીચડી ઘી નાખીને નહીં ખાતા આપણે બધા ઘી નાખીને ખાઈએ ને વસ્તુઓ. તો વાતચીતમાં તો ઘી હોવી મારે જોઈએ. મમ્મીની સાઈડ લેવી પડે છે. તમે આવું કરીને જતા રહો, તમે છૂટા થઈ જાઓ છો આવું કરીને પછી. યસ યસ પણ ભાઈ આવી થોડી ચુગલી કરવી જોઈએ, મજા આવે યાર. હવે આ બધું તો કોમન વસ્તુ છે યાર. તમારા ઘરમાં બી તમે કરતા હશો પણ મારે ને મારા મમ્મીને એવો પ્રોબ્લેમ બહુ થાય. હું એને કોઈ બી વસ્તુ ચીડાવવા માટે કહેતો હોઉં, પ્રેમથી કહેતો હોઉં તો મારી મમ્મી બધી વસ્તુ સિરિયસ જ લે અને બધું મગજમાં ભરી રાખે. તેમને પૈસા આવું કીધું હતું, તેમને પૈસા આવું કીધું હતું અને મને તો યાદ બી ના હોય કારણ કે આપણે મસ્તી મજાકમાં કહેતા હોઈએ. પણ આ બી હવે ચાલ્યા કરે, લાઈફ છે. તમારે આવું થાય છે એ જરૂર મને કમેન્ટ કરજો. કહેજો. પપ્પા ચાલીને આવી ગયા છે યસ અને વ્યાનને ફરીવાર હવે રમાડશે. હું ને રુચિ આંટો મારવા જઈએ છીએ યે અને વ્યાને મસ્ત જમી લીધું છે. શું જમ્યો વ્યાન આજે રુચિ? આજે વ્યાન જમ્યો મખાનાની ખીર ડ્રાય વાહ, ફ્રૂટ વાહ, વાળી. વાહ. ક્યાં બાત હે. મખાનાની કેવી ખીર રીતે બનાવી છે મસ્ત પેલું ખજૂર ને એવું નાખીને એટલું બધું મસ્ત રુચિ એ ડિટેલ બી તું બધાને આપજે બકા, એ બી મજા આવે યાર. યસ ગાઈઝ, તો હવે હું ને રુચિ આંટો મારવા જઈએ છીએ. વ્યાન દાદા અને બા જોડે મજા કરશે. સો ગાઈઝ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અને લોટ્સ ઓફ લવ ટુ ઓલ ઓફ યુ. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર, સી યુ. ગુડ નાઇટ. મળતે હે કલ. બાય. તમે બે જણા જાઓ છો. હવે હવે ખાલી આંટો મારવા નીકળીએ છીએ. યસ ગાઈઝ, અમને ગરબાનો બહુ શોખ છે સો અમે થોડું ગરબા રમવા જઈ રહ્યા છીએ
અને વ્યાનને એટલે થોડીક વાર રાખો પપ્પા, તમે બી રાખો, આખો દિવસ રુચિ રાખે છે, અમે રાખીએ અમે છીએ. એકલા તમે હમણાં ચાલીને આયા એકલા એકલા, અમે કશું કીધું તમને? હવે તમારે રાખવાનો વ્યાનને અડધો વ્યાનને કલાક. બી ફરવા જવું હોય ને એવું કહેવા માંગે છે. વ્યાજમાં જવું હોય તમે એકલા ક્યાં ફરવા જશો એમ? તમે એમ કહો ગરબામાં જઈએ છે તો બરોબર છે. હા. જાઓ. અને બા ગયા છે ચાલવા માટે. હા, હમણાં બા આવશે પાછા. ઓકે ગાઈઝ, લોટ્સ ઓફ લવ ટુ ઓલ ઓફ યુ. બાય બાય, સી યુ, ગુડ નાઇટ. કાલે મળીએ બ્લોગમાં. બાય બાય. See you.